તો જો સવારના 7:30 થઈ ગયા છે ને અમારી મોર્નિંગ છે એકદમ ગુડ થઈ ગઈ છે. કાલે હતું પહેલું નોરતું, તો તમારા બધાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે પગ દુખે છે કે નહીં. જો કે આ 9 દિવસ છે ને કોઈને કાંઈ થાય નહીં, કારણ કે માતાજીના એટલે આશીર્વાદ અને આપણે એટલો ઉત્સાહ હોય ગરબા લેવાનો, એટલે આપણે 10 દિવસ સુધી તો કાંઈ નહીં થાય. પછી ખબર પડશે કે પગ દુખે છે ને કળ દુખે છે ને એવું બધું થાય. તો મને તો કાલે જો બહુ મજા આવીને પગ એટલા પણ દુખતા નથી. તો તમે તમારો એક્સપિરિયન્સ છે ને તમે શેર કરો. અને અહીંયા જો અમારી મોર્નિંગ આનથી શરૂઆત થઈ છે. આજે મારો આખો રૂમ છે ને તે આપણે ક્લીન કરવાનો છે. અને અહીંયા જો માળિયામાંથી પણ બધો સામાન આપણે કાઢી લીધો છે. એટલે હું સવારે રોનકને લોકો ઘરે હોય ને તો એની પાસેથી માળિયા ઉપર થોડુંક ઉતારી દે, ધાબા પર થોડુંક નાખી દે તો થોડુંક સારું પડે એમ. સમજ રહ્યો આપ. અને આ બાજુ જો બેડના ઉપરના ઢાંકણા હોય ને એ પણ અહીંયા તડકે મૂકી દીધા છે, ખુરશી પણ. અને તગડ જો મસ્ત ઓળાય છે. મને લાગે શિયાળામાં હવે છે ને તગડમાં ફૂલ આવશે. અને આપણો ઓફિસ ટાઈમ ચડવો છે એમાં બહુ ઓછા ફૂલ આવવા મળ્યા છે. અને આપણી આ કોયલ વેલી મસ્ત થઈ ગઈ છે. પાછી એને થોડીક લાંબી બાંધવી પડશે, કારણ કે અહીંથી ઝૂલી ગઈ છે આખી, એટલે એવું છે. અને કમળની તો શું વાત કરવી, પાંદડા કાળા ને કાળા થતા જાય છે. બધા પાન તોડી નાખવું હમણાં, કાળા છે ને. અને ધનવેલ પણ જો સારી થઈ ગઈ છે. અને આજનો વ્યૂ બતાવું તો તડકો છે એટલે જ આપણે બધું તપવા નાખ્યું છે. અને ધૂજાણા પણ આપણા થઈ જાય. અને સામે જો ચણ પણ નાખી દીધી છે કબૂતર માટે. તો આવું છે બધું. તો જો આજે તો બધાને તિથિ યાદ જ રહે 9 દિવસ, કારણ કે આસો જેટલા નોરતા એ પ્રમાણે તિથિ આવતી છે. એટલે આજે તો આસો આવે છે. તો આજે છે આસો સુદ બીજ, અને આજે છે બીજું નોરતું. અને આ બીજા નોરતે છે ને બ્રહ્મચારિણી તપચારિણી દુર્ગાનું સ્વરૂપ છે, બીજું સ્વરૂપ. એની આજે છે ને આરાધના થાય છે, કારણ કે આ માતાએ છે ને પાર્વતી માતાએ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે ઘણી તપની આરાધના કરી હતી. એટલે આ બીજા સ્વરૂપનું છે તે આરાધના થાય છે. અને આજે કઈ તારીખ? 4 તારીખ છે. ગાંધી બાપુ પરમ દિવસે ગયા ને, 4 તારીખ. હા, તો આજે છે 4 ઓક્ટોબર અને આજે છે શુક્રવાર. અને અહીંયા જો મેં શિરામણ કરવા માટે બેસી ગયા છે. અને આજે તો શિરામણ જ કહેવાય. અને આજે તો જો આ ગુવારની કાચરી છે જે મને ભાવે છે. અને આમાં કેવી કાચરી છે? કોઠીમડા. એમાં કોઠીમડા મને કાચરી છે ને કે સાચું કહું વાંદા જેવી લાગે શેપમાં, એટલે મને ન ભાવે. છી એટલે મને ન ભાવે. એમાં જે તો મૂંધી કરી હોય ને તો એવી જ લાગે, એટલે મને છે ને ન ભાવે કાચરી. છી યાર, એવું પણ ખાતી વખતે એવું ન હોય. ચાલો જમી લઈએ. તો જો રોનકને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો 8:15. તમે તો હવે ધાબા ઉપર નાખ્યા છે, ઉતારશે કોણ હવે? હે થોડાક વહેલા વહી આવજો એમ. ધાબા ઉપર નાખ્યું છે કાઢ. ત્યાં તો પાછા ઠંડો પવન આવીને પાછા ઠરી ન જાય. તમારે 2-3 વાગે આવવું પડે. તો લઈ લો એરોપ્લેન એક, એ સારું પડશે. આપણે ફૂડક કરતું આપણે વેલન જાતે છે ને સુરત વહી જવાનું. હેલિકોપ્ટરમાં લેન્ડિંગ નહીં કરવાનું. હેલિકોપ્ટર ઉપર રહી પણ નીચે નિહાણી આવે, ઉતરી જવાનું. લેન્ડિંગની જરૂર નથી. પાર્કિંગ માટે આપણે ગલુડીમાં ઘણી જગ્યા ખાલી છે. હા છે ઓલા પોલીસનું નથી, હેલિકોપ્ટરનું પેડ હેલીપેડ છે ને અહીંયા નથી, હેડક્વાર્ટર છે. ઠીક, તો કાંઈ નહીં, જગ્યા ઘણા બધા ખેતર પડ્યા છે. એકાદું ખેતર લઈને બનાવી નાખશું. હા, ડ્રાઈવરે ગોતવો પડે તો. વાંધો નહીં. સારું, હાલ જય શ્રી કૃષ્ણ. તો જો 11:15 થઈ ગયા છે ને હજી રૂમ સાફનું કામ ચાલુ છે આપણે. અને આ બધા કબાટ સાફ કર્યા અને ઉપરના કબાટ સાફ કર્યા. હવે બેડ આખો ખાલી કરી નાખ્યો છે ને એમાં એટલો બધો સામાન હતો. હા હા, બધું આપણે લૂસીને પાછું હવે અમુક ધોઈને એટલા મૂકવાનું છે ને એવું બધું છે. મમ્મી પણ મદદ કરાવવા લાગે છે આપણને. ચાલો ફટાફટ થઈ જાય. મંડપનો સામાન 1 by 1 બતાવી છે. જે મારે લગ્નની ખરીદી કરતી વખતે લીધું હોય ને એ. તો આ જો લગ્ન લખે ને એની થેલી છે.
આમાં લગન લખીને હા લગન નાખીને અમે મોકલ્યું હોય અહીંયા રોનકની ઘરે. તો જો બે બાજુ ગણપતિ છે હરકી બતાવો તો સીધી. હા તો જો મસ્ત મજાના ગણપતિ વાળી આ લીલા કલરની ઠેલી છે. આ બધું હવે રેડીમેડ જ તૈયાર લઈ લીધું તું કઈ બનાવડાયું નથી. હા એ શું છે ગણેશ સ્થાપના છે કેમ બે ગણેશ સ્થાપના થઈ છે તો આ તો આપણે મેં લીધી હોય ને ઠીક, હા. પછી ઓલી તે મોકલી હતી હા હા તો જો આ ગણેશ આ તો મેં સ્થાપના ઘરે પહેલા આપણે તો આવે કે ન આવે એમ હા. નક્કી ન હોય ને ઠીક મમ્મીએ તો જાય ગણેશ એટલે સ્થાપના આ ઘરે લીધી. મેં લીધી હતી કાગળ છે કે ઓલું કાપડ છે અંદર ઈ કાપડ જેવું આવેલું છે પ્રિન્ટ વાળું છે પ્રિન્ટ હા. કરેલું ડિજિટલ પ્રિન્ટ. હમ અને આ પીઠી રસમ હા પીઠી રસમનો વાઇટકો છે. હા નીચે આમ ત્રાસું કરો બસ. હા તો પીઠી રસમનો વાઇટકો. સપ્તપદી હા સપ્તપંડી મંડપમાં ઓલો 7 ફેરા ફરે ને ત્યારે. હાથ હા ખોપારી આવે ને હવે આ જો રેડીમેડ આવી ગયું નકર તો પહેલા તો મૂકતા હશે હવે તો રેડીમેડ આવી ગયું. હોપારી મૂકતા હા થોપારી મૂકી દેતા. હા. હા ને હવે તો રેડીમેડ આવી ગયું એટલે મોટી ડાયરેક્ટ મૂકી આવી ગઈ ને દેવાનું. હા આ લોટી હા હા જો લોટી સરસ છે. મેં બધું સિલ્વરમાં જ લીધું છે. હા એટલે હા બધો આખો સેટ ખરખો કર્યો છે બધો. તો પણ ત્યાં ગોલ્ડમાં લીધું છે એ રીતે. હા આ દીવડો ઓલું શું કરવા જાય દીવડો આપણે દીવડો તે જાય ને વેવાય દેવા વેવાઈને દેવા જાય પણ ઘરે આવીને પછી એ કુકડી ઉઠાવવાનો જાય. ઉપાડી ઉઠાડવા જાય હા તઈ. હા ત્યારે અને માંડવો નાખે તઈ ઉપાડી હા. નોતરવા જાય એને નોતર કહેવાય છે પહેલા હા અને પછી પૌમીન આવે તઈ જાય એને ઉપાડી છે ઉઠાડવા જાય અને આ જો પાંદડા વાળો દીવો છે આ આ હમ. દીવો નથી દીવો છે કંકાવટી છે પાંદડા વાળી કંકાવટી છે. કંકાવટી છે દીવો નથી ના ના દીવો હશે હો જોવાજો મને. નહીં દીવો નથી એવું છે? કંકાવટી છે જો હા. આમાં ચોખા રાખે હા બરોબર અને આમાં કંકુ કંકુ નાખે. બોલે. હા કંકુ. તો રક્ષાબંધનમાં યાદ ન આવ્યું નકર આ દીવડો રાખત. દીવડો હું આ આ તે આજ કંકાવટી કંકાવટી. યાદ ન આવ્યું એવું થાય પણ આપણે હોય ને ખબર નથી એમ થાય કે યાદ ન હોય કે આપણે આવું હશે. અને જો રેડીમેડ હોય એટલે તૂટી જાય એ ફેવિકોલ છે ને તારો લગાડી દેવું આપણે. ઉપડું હા હુપડું હવે તો હુપડાય તકલા દે આવા વેડા મગડે હવે ઉઠાવે ને. જો હા સોટાડેલા આવે એટલે હા છોકરાને લગન પેલા નવરાવે શું કે મગડીએ નવરાવે. મગડીએ નવરાવે. હા ત્યારે આ હુપડું શોનું લેવાનું હોય. હા. એમાં તો શું છે આ લગન આવ્યું હોય ને ઠીક હા લગન લખાઈને આવે ને ઈ. હવે લગન તો લખાઈને આવ્યું હોય ને. આખું પેક છે તો ભલે રહ્યો ખોલતા નથી. હા લગન ભલે રહ્યું. ત્યાંથી આવ્યું હોય ને હા લખાય. એમાં એક સાઈડ રાધા કૃષ્ણનો ફોટો છે ને એક બાજુ લખેલું હોય કે આ મુહૂર્ત છે ને આ નહીં, ટાઈમે ગણપતિ અંદર ખોલવીને તો છે એક બાજુ રાધા કૃષ્ણનો ફોટો હોય. હવે એમાં છે ને આ જે લગન થાય ને એના હોતે ફોટો નાખે મઠાવી. છે. અમે કાંઈ એવું નથી કર્યું અમે રાધા કૃષ્ણનો જ ફોટો રહેવા દીધો હતો. હાલો આ ખમૈલી. હા જો આ મારું હાહુનું હામયું છે મમ્મીનું હામયું અને આ ટબુડી ઓલું શું કહેવાય લૂણ ઉતારવા જાય ને ટબુડી. ઉતારવા જાય, હા તો જે એ સમયમાં મોતીના બનાવતા બધા. હા, અને હા સરસ છે મને તો મોતીનું બહુ ગમતું બધી વસ્તુ પણ મારે કંઈ ટાઈમ જ નહોતો રહ્યો બનાવવાનો એટલે બધું તૈયાર લઈ લીધું હતું. અને હવે જો મારા સમયનું અત્યારની બાઈનું. હા આ ટબુડી મારી છે ને હામયું એ મારું છે લૂણ ઉતારવાનું ને એવું. સપ્તપદી આવી ગઈ હતી. હા, હા. આ ગણપતિ હા જો આ ગણેશ સ્થાપના. ગણેશ આપણા જે. હા હા આ મેં લીધી હશે ઈ હશે. હા આ તારી છે હા 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 ઈ સરસ છે. પછી કલર આવી ને એટલે કઈ એવું. ખબર ન હોય ને પેલા હા. લીધી હતી મેં હા હા આ ઠેલી હા ઠેલી આમાં લગન લખાઈને આવે ઠેલી સરસ છે આ આપણે રેડીમેડ જ લઈ લીધી હતી. બે ગણપતિ. હા બે બાજુ ગણપતિ આવે છે. એમાં તો શું છે હવે ઠીક ઓલા ફઈ ઓલું માથા મારે 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 ને દળ વાહે. જળ વાહે ઈ છે આ. હા. તો આમાં એવું બે જોડી એટલે છે કે મેં લીધું હતું અને મારી મમ્મી અહીંથી લીધું છે મેં અહીંયા લીધા હતા. પછી હમ, એક તે મોકલા એટલે બે જોડી થઈ ગયા. હા એવું થયું. તો જો એટલો સામાન છે અને આ તો છે ને મારું મેરેજ બોક્સ છે ઓલું બધું ચોકલેટ ને બદામ ને એવું લઈને આવે ને ઈ કેમ ખુલતું નથી આ ટાઈપનું છે. પણ હવે અમે આને છે ને મુખવાસ્યું બનાવી દીધું છે એટલે મુખવાસમાં દિવાળી હેપી ન્યુ યર આવે ને ત્યારે આપણે મૂકવાનું. હા સર. અને આ જો બે આસન્યા છે આ એક દુકાને જાય ને એટલે બધું આપી જ દે ને પાસે હોય અને આસન્યા તો બધાને ઘરે મગના સાથે આપણે હવે છે ને રેડીમેડ આવવા મળ્યા છે ગમે ત્યાં મૂકવાના હોય તો ડાયરેક્ટ આવી રીતના મૂકી દેવાનું પેટી પેક જો કાગળ નથી કાઢ્યો એટલે એમને રહે
તો આવી રીતના જો સાથે આવે છે. અને આ જો આવડા રૂમાલ છે મારા એન્ગેજમેન્ટનો રૂમાલ છે 25 ઓગસ્ટ 2022 વેલકમ. અને આ રૂમાલ છે ને મેં જ બનાવ્યો હતો અને આ જો એન્ગેજમેન્ટનો રૂમાલ છે. અને આ રૂમાલ છે ને મારો લગ્ન થયા હોય ત્યારના કંકુ પગલા ત્યારનો રૂમાલ છે. તો આ રૂમાલ પણ મેં જ બનાવ્યો હતો. અને એમાં જો આમાં છે ને મને આ બહુ ગમ્યું કે વિક્રમ સંવત 2019 માગસર સુદ 60 અને મંગળવાર, તો આ ટાઈપનું મેં બનાવ્યું હતું. તો તમે કોમેન્ટ કરજો તમને આ રૂમાલ કેવો લાગ્યો. આ 2 રૂમાલમાંથી તમને કયો રૂમાલ સૌથી વધારે ગમ્યો એ પણ તમે કોમેન્ટ કરજો. આ છે ને વેલકમ ટુ ચોડવડિયા ફેમિલી રાધિકા, આ મેરેજનો છે. અને આ છે ને આપણે ચાંદલાનો છે 25 ઓગસ્ટ. તો હમણાં જ આપણી એનિવર્સરી આવશે 29 નવેમ્બર. તો કોમેન્ટ કરો. અને આ છે ને આપણે પિત્તળનો ઘડો હોય, આ જો પડ્યો આવો થઈ જાય ને મસ્ત ધોવીને એટલે સરસ થઈ જાય, આપણે લેવાનો હોય છે. અને આ જે ઓલી થાળી નહીં આપણે કન્યાદાન કરતી ખબર થાળી હોય ને એમાં પછી મૂકે બધું, એ થાળી હજી ને છે ને તો એ તુલસી ક્યારો નીચે છે હા તુલસી ક્યારો નીચે છે. અને ઓલી થાળી તો જો ઈ છે. હા થાળી એમાં એવું છે, થાળી થોડીક ખરાબ થઈ ગઈ છે એટલે ધોઈને મૂકવાની છે. તો આ જો આખો એનો સેટ રહ્યો. હા આમાં બધું કરે ને. હા કન્યાદાન વખતે છે ને જો આવડિયા થાળી હતી ને એમાં તુલસીનો ક્યારો હતો. હા અને કહાણની થાળી. આ તો સાલિયાને જેમ વાપરવી તો હાલે. રોનકને બહુ શોખ છે ને ખાવા પીવાનો. પિત્તળમાં તો રાખો બહાર. સાઈડ નો લેવાય હો આમાં. સાસ ન લેવાય તો હું લેવાય? દૂધ તો થોડા પીવે છે એ કઈ. ખટાશ એમાં નો લેવાય. તો પાછા મૂકી દો. દૂધ તો પીવું નથી ને તો હું આસમી ખોટી. આમાં ખટાશ નો હાલે. તો હું કામ પેલા તો તાહળીઓ દૂધ ભરીને ઠીક એટલે હા બરોબર છે. અને આ એક જો આખી ડીશ હતો સેટ છે 3 વાટકા ને 1 ચમચી. અને તુલસી ક્યારોની નીચે છે. હા તુલસી ક્યારોની નીચે છે. તો ગાય નીચે છે. હા એ આખું ભેગું જ છે ને મારે હા ચોરસની અંદર એ બધું મઢાવેલું અંદર 3 વસ્તુ આવી જાય. તો એવું બધું છે. અને અત્યારે જો વાગ્યા છે 11:30. તડકો એ મસ્ત મજાનો આવી ગયો છે. તો ચાલો પાછું બધું ઠેકાણે કરી દઈએ. હેલ જો તમે તકલાદી હવે હેલ, કારણ કે બહુ તકલાદી થઈ ગઈ છે બહુ હવે તકલાદી થઈ ગયું છે. એટલે હેલવી છે ને શું કહેવાય તત્કાલી તકલાદી જો આવે છે. આ 2 હેલ છે આપણે, મોટી હેલ ને નાની હેલ. આ ઠેક શ્રીમદ વખતે હવે કામમાં આવે ત્યાં સુધી કઈ કામમાં નહીં. એને ઉપાડો તો ખબર પડે. પણ હવે ક્યાં પાણી ભરવા જવું છે? પેલા હું પાણી ભરવા જતા એટલે હેલું આપતા, હવે કઈ પાણી ભરવું નળ ખોલો એટલે પાણી. હું જાઉં ને એટલે વજન કઈ ઉપડે ને એટલે આવી. હા એટલે આવી હેલ થઈ ગઈ. તો એવું છે. હા અને આ જો એક ટ્રે આવે આપણે લગ્નની 3 આખો સેટ. આ બધાને ઘરે સેમ જ છે આ ડિઝાઇન. થાળી અને આ એક થાળી કંકાવટીની આખી. એટલી બધા લોકો યુઝ કરી છે ને એટલે જો ઘણી બધી છે ને ડલ થઈ ગઈ. ને પેલા બહુ મસ્ત એકદમ ચાંદી જેવી હતી. થોડી હા એ તો પછી એમ જ હોય ને. હા જો મમ્મી કે કાલે હું કહું મમ્મીને કહું ફોટો પાડજો. આ તો 12 વાગી ગયા છે, બપોરા કરવા માટે બેસી ગયા છે. બપોરામાં છે આપણે રોટલી. શેનું શાક છે? ચોળી બટેકાનું શાક છે. અને જો ગુવારની કાચરી અને ગળ અને છાશ. ને જો મમ્મી પણ અહીંયા જમવા બેસી ગયા. મમ્મી કહે છે કોઈને હજી કપડાં બદલાનું વેત રહ્યો નથી અત્યારે હજી, અને હજી થોડુંક કામ બાકી છે. તો તમે કોમેન્ટ કરો કે કોને ધૂજા થઈ ગયા છે ને કોને બાકી છે. જરૂરથી તમે કોમેન્ટ કરજો. હવે નવરાત્રિમાં પણ ઓછા લોકો કરે, કારણ કે ઠેકા પાકા દિવસે કોઈ કરે નહીં. કા નવરાત્રી પછી કરે કા નવરાત્રી પહેલાં અગાઉ કરી નાખે. તો તમે કેમ કર્યું છે એ કોમેન્ટ કરજો. અને ચાલો બપોરા કરવા. તો જો 1:45 થઈ ગયા છે, આપણે જમી લીધું છે. અને નીચે જો સામે છે ને બધા વાસણ તડકે તપાવવા મૂકી દીધા છે. તડકો આજે બહુ જ મસ્ત તડકો છે આજે. ક્યાં કબૂતર બોલે છે. અને આ બાજુ બેડમાં છે ને બધી વસ્તુ આપણે ગોઠવી દીધી છે. હવે નીચેથી વાસણ આવે ને એટલે વાસણ મૂકી દેવી એટલે આ કામ કમ્પ્લીટ થઈ જશે. અને ઉપરથી તપવા મૂક્યું છે ને એ બધી કોથળીઓ છે. અને જો મમ્મી છે ને ધાબા ઉપરથી આવવા દે છે કપડાં 1 by 1. આપણે બધું હકેલીને મૂકી દેવાનું છે. તો એટલું જ કામ રહ્યું છે. અને પછી કચરા પોતા રહે એટલે આજનું ઉપરનું કામ કમ્પ્લીટ થઈ જશે. તો જો અત્યારે છે ને 5:45 વાગી ગયા છે. આપણે તો છે ને ઘર સાફ કરતા હતા ઉપરનું, તો આપણે છે ને એ લગભગ 1:30 આજુબાજુ સાફ થઈ ગયું હતું. અને પછી ઠેકા પાયકા છે ને સૂઈ ગયા, કારણ કે સવારનું ઉપર નીચે ને એવું થાય. અને ઠેકા પાયકા પછી સૂઈ ગયા. અને મમ્મીને જવાનું હતું બહાર એક જગ્યાએ જમવા, ને બેસણામાં પણ જવાનું હતું. તો મમ્મી છે ને 4 વાગે 4:30 વાગે
ઘરેથી નીકળી ગયા છે અને સાંજે જમવામાં અમે 3 જણા છે, હું, રોનક અને સંજયભાઈ. તો વિચારું છું કે પાણીપુરી જ બનાવી નાખું. અમે પણ છે ને કેટલા ટાઈમથી પાણીપુરી નથી ખાધી, તો પાણીપુરી પણ બનાવી નાખી અને એવું બધું છે. અને સાંજે આપણે રાસ ગરબા લેવા પણ જવાનું છે, એટલે વહેલા હાર નવરું થવું પડશે અને એકદમ રેડી થઈને પછી રાસ ગરબા લેવા માટે જઈ. પણ આજ લાગે છે બહુ કેપેસિટી નહીં રહી રાસ ગરબા લેવાની, કારણ કે આમ ઘણો થોડું થાક જેવું લાગે છે. તો એવું છે. તો ચાલો હવે છે ને આ પાણીપુરી બનાવીએ ને ત્યારે આપણે મળીએ. અને હું વિચારું છું પાણીપુરીનો ચેલેન્જ કરી નાખીએ, પણ જો હવે રોનક હા પાડે તો મોસ્ટ ઓફ છે ને ખાવામાં ના જ પડે, કે ખાવામાં કોઈ ચેલેન્જ ન કરાય, કારણ કે બધાના પેટ અલગ અલગ હોય. પણ આપણે જોવી કે 5 પાણીપુરી 10 પાણીપુરી એટલું તો આપણે કમસે કમ કરી શકીએ. તો હવે જોઈએ આપણે, ચાલો કરીએ છીએ કે નહીં. તો જો 7:15 થઈ ગયા છે ને વાળું કરવા માટે બેસી ગયા છે. વાળું ન કહેવાય આને. તો વાળું કોને કહેવાય? આમ બાજરાનો રોટલો, કઢી, પણ સાંજનું જમણવાર હોય એને વાળું કહેવાય. એને વાળું જ કહેવાય. પણ આ વાળું ન કહેવાય. આને શું કહેવાય? સાંજનું ડિનર કયો? જો કે ડિનર ન કહેવાય, આપણે નાસ્તા પાણી ને એવું. બરોબર છે. તો કાંઈ નહીં, ચાલો પાણીપુરી ખાવા. પાણીપુરી જો આપણે બની ગઈ છે અને રોનકે મસ્ત મજાનું પાણી બનાવી નાખ્યું. તારે ટેસ્ટ કરશું ને કેવું બનાવ્યું છે. એને તો જો પાણીપુરી સાથે ચેવડો પણ જોઈ, અને એટલે ચેવડો પણ જોઈએ ને ગમે વસ્તુ એમાં લીંબુ તો જોઈએ. આ 2 વસ્તુ એને કમ્પલસરી એમ. તો એ ખબર ને પથરી કેમ થાય. હા, લીંબુ તો બહુ જ ખાય છે. તો આપણે પાણીપુરીની ચેલેન્જ કરવી છે કે તમારે ભેળ હોય એટલે પાણીપુરીમાં નહીં મજા આવે? પાણીપુરીની ચેલેન્જ કરશું ને હા. તું જ હારી જાય એવી ગેરંટી નાખી કહું છું. અરે, અરે, હું કેમ કે ચેલેન્જ કરવાનું કહેશો? તે ભલે ને હારી જાવ, ખબર તો પડે ને. હાર આપેલા થોડી કઈ હાર માની લેવાય. એમ ટ્રાય નહીં. પ્રયત્ન કરવામાં શું વાંધો છે? કાસબાની વાર્તા ખબર છે ને? કાસબા કેટલું ધીરું ધીરું ખાય, તોય સસલું આરામથી હાલતું, તોય ભલે ચાલાવ્યું, જીતે તો કાચબન. ઈ ગયું. હા. પણ તોય સસલું એવું તો એની ખબર હોય કે હા. આપણને નથી ખબર. પણ ઈ તોય દોડવા જ નતું મેળ્યું કે હું ખાઈ લઉં હા. પેલા જીતું, એવું તો નતું. નહીં. તોય આરામથી હાલી ગયું ને હમ. એની ગોળે હાયલું જીતી ભલે જે હોય. હમ. ખબર છે તું ધીરે જ ખાવાની છો, આમ ખાવાનું, તો હું કેમ ફાસ્ટ ખાઈને મારું ખોટો ઓલો સ્વાદ ઓલો કરું. એ કે તો હું બેઠું છે, હું ધીરે ધીરે જ ન ખાઉં. હા, તો કાંઈ વાંધો નહીં. ધીરે ધીરે ખાવીને એ મસ્ત આનંદ લેતા લેતા ખાય એમ ને. હા. હા, તો કાંઈ નહીં, ચાલો એમ કરીએ. ચાલો પાણીપુરી ખાઈ લઈને પછી આપણે થોડી કોમેન્ટ સેક્શન લઈ લઈએ. ચાલો. તીખું થઈ ગયું પાણી. હા, ઓલું મને ઓલું હતું ને હરિચંદ્ર રાય બચ્ચનની ઓલી કવિતા લહેરો, એમાં એ આપણે ગયા વખતે નહોતી આવડી, તો આ વખતે મને આવડી ગઈ છે. નૌકા સે ડરકર નૈયા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. અચ્છા, હા કહેતી. लहरों से डरकर, एम नहीं, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આ કહેતી હતી મને. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે જમી લઈએ. તો જો 7:45 થઈ ગયા છે ને આપણે છે ને મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે. ને જો સંજયભાઈ પણ આવી ગયા છે, થોડાક મોટા વેડા કેમ? એ બધું ઠેકાણે કરી દીધું, એમ ઓલું હરોય ખવાય છે એમ. કાંઈ વાંધો નહીં, પણ પાણીપુરી બનાવી છે સંજયભાઈને મૂક્યું જ છે. તો ચાલો આપણે છે ને થોડી કોમેન્ટ લઈ લેવી. તો વર્ષા જડવાણીની કોમેન્ટ આવી છે, અમે ભાવનગરથી રોજ તમારા બ્લોગ જોઈએ છે. થેન્ક યુ વર્ષાબેન. અરુણાબેન મુંગાળા કહે છે જય સ્વામિનારાયણ. વિઠ્ઠલન કેવડિયા કહે છે રાધિકાબેન બહુ સરસ ઢોસા બનાવ્યા હતા, થેન્ક યુ. પાયલ કથિરિયા કહે છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પછી શારદાબેન દુધાગરા કહે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીલમ રાજપાલ કહે છે ફર્સ્ટ લાઈક અને કોમેન્ટ જય શ્રી કૃષ્ણ. તો જો નીલમબેન છે ને મને અને સંદીપભાઈને ખૂબ જ સપોર્ટ કરે છે. ઘણી વાર છે ને મારા અને સંદીપનો વિડીયો છે ને ફર્સ્ટ વ્યૂમાં અને ફર્સ્ટ કોમેન્ટ એની જ હોય છે એમ. તો થેન્ક યુ નીલમબેન, જે આવી રીતના સપોર્ટ કરતા રહેજો. નીલમબેન ક્યાંથી છે? નીલમબેન વડોદરા બારડોલીમાં રહે છે અત્યારે. પહેલા એ અમે જૂના ઘર હતા ને સીતાનગર બાજુ, ત્યાં કંઈક રહેતા એમની કોમેન્ટમાં એકવાર કીધું હતું. ઓકે. અને એનો ભાઈ છે ને કાકા બાબાનો ભાઈ છે, ખબર નહીં. ઈ અમે જે સ્કૂલ હતા ને નચિકેતા સ્કૂલમાં, ત્યાં એ ભણતો. એવું બધું છે. પછી ગંગાબેન ફૂટ કહે છે રાધિકાબેન તમે ચટણી શીખડાવવાની કેમ ના પાડી? કઈ ચટણી? ટોપરાવાળી ચટણી. તો એમાં એવું છે કારણ કે ઢોસાની રેસીપી અમે ઘણી વાર આપી દીધી છે, તો ચટણીની રેસીપી આપી દીધી હશે એટલે કદાચ મેં ના પાડી હશે એમ હશે. ચેતના ગઢિયા કહે છે નાઈસ, થેન્ક યુ ચેતનાબેન. ફાલ્ગુની કહે છે રાધિકા શોપિંગ શું કરી બતાવ્યું નહીં? તમારા મમ્મીએ જે સાડી પરચેઝ કરી છે એ પણ સરસ હતી. તો એમાં એવું છે મેં જે શોપિંગ કરી છે ને તો એમાં છે બધું ફિટિંગમાં ગયું છે. એ લોકોએ ખાલી દુપટ્ટા હોય ને અહીંયા પેરના દુપટ્ટા એ આપણે આપ્યા છે.
આખી જોડ છે ને હજી ફિટિંગમાં છે, જ્યારે આવશે ને ત્યારે હું તમને બતાવીશ. પછી ઈલા રાજા કહે છે, જય શ્રી કૃષ્ણ રાધિકા, તારે બાજરાના રોટલા શીખવા હોય તો તારે સાસુ શીખવાડશે, અને બાજરીની રોટલી શીખવી હોય તો મને કહેજે, હું શીખવાડીશ. રોટલા મને આવડે છે હો કરતા, આ તો રોટલી પણ આવડે છે બાજરીની. સરસ. મેં તો બાજરીની રોટલીનું તો પહેલી વાર સાંભળ્યું કે બાજરીની રોટલી પણ આવે એમ. એ આપણે નથી સાંભળ્યું હો, તમે ખબર હતી? એટલે જ કીધું જોવું છો જોવું પડશે. તો તમે ઈલાબેનને કહો કે તમે ક્યાંથી છો, કોમેન્ટ કરજો. તમારે બાજરીની રોટલી શીખવા આવવા થાય ને. શીતલ બસોદા કહે છે, હેપી નવરાત્રી. તો બધાને જો હેપી નવરાત્રી. પૂજા હવે છે ને નવરાત્રી પૂરી થાય એટલે શેડ્યુલ છે ને એકદમ ટાઈટ થઈ જાય બધાયનું. એકદમ આ બધી ખરીદીમાં અને ઘરની સજાવટમાં ને આ લેવાનું બાકી છે, ઘરની સાફ સફાઈમાં સજાવટ કરતા તો ધૂંઝાળા. હા, ધૂંઝાળામાં દેશી ભાષામાં કાઠિયાવાડ કે ધૂંઝાળા કરવાના છે. એમ કરતા છે ફટાફટ આમ હેપી ન્યુ યર આવી જાય, ખબર નહીં પડે. હેપી ન્યુ યર આવી જાય ને વયો જાય. વયો જાય, સાચી વાત છે. કેટલી દિવાળી ફટાફટ દિવાળી આવે ને નજીક આવે ને લ્યો દિવાળી આવી હોત ને ગઈ એમ થાય આપણને. તો વહી જાય પછી એમ થાય લે દિવાળી તો વહી ગઈ. હા, જો એવું છે. ને આ વખતે લગન એટલા છે એટલે મને લાગે ત્રીજા મહિના સુધી હા શેડ્યુલ આપણો ટાઈટ છે એવું સમજવાનું તમારે. કારણ કે દિવાળી પછી ખીર ઉત્તરાયણ આવશે. નહીં, ખીર ઉત્તરાયણ બહુ વાર ક્યાં છે તો 12 મહિના કેમ હેપી ન્યુ યર આવતું એમ વિચારવા મળી હું તો. સોરી, આપણે ક્યાં ગુજરાતી આપણે આવે ને આસો મહિનો પછી તો 11-12મો મહિનો પછી પહેલો બીજો ઘણી વાર છે હવે તો 12 મહિના વેમમાં ઇંગ્લિશ કેલેન્ડરમાં વેમમાં રહી ગઈ. પછી પૂજા પટેલ કહે છે, દીદી વેઇટ ના વધારે પછી ઉતરશે જ નહીં. સાચી વાત છે, હું બધાને એમ જ કહું છું પણ કોઈ માનતા જ નથી કે ના ના કે થોડોક તો વજન હોવો જોઈએ ને. કેટલા કિલો વજન છે? 43 લાસ્ટ ટાઈમ કરાવ્યો હતો એટલે 43 થી 44 વચ્ચેનો રાખવાનો. એટલીસ્ટ પછા તો હોવો જોઈએ ને. 50 તો હું ઇતર મારી હાઈટ છોટી છે બરોબર છે, એવું કઈ ન હોય. એવું છે. અને હાઈટ છોટી હોય પછી હું મારું વજન વધી જાય તો હું લાગે ચોરસ લંબચોરસ વાદળી કલરનું ટીપણું પડી જ જાય. હા, આપણે પેટ્યું છે વાદળી. આ તો વાંધો ભલે લાગે એ હાલશે, એવું લાગવું. એ સારું લાગશે. તમે લાંબા અને આમ હેન્ડસમ લાગો અને હું ટીપણા જેવી લાગુ કેવું લાગે? ના રે ના, ઈવન નો પોહે બાપા. હવે આ ભાઈ 50 કિલો તો તમે હોવું જાડા જોઈએ. થવા વાળો, તમે હા, તો હું થાય હાલે. તમારે બહુ જાડું થવું પડશે તો. હા, વાંધો નહીં થાય. પેલા તું થાય જાડી. તો હું તો મને કોને ખબર, મારે થાવું નથી એટલે મારે થાવું છે તો નથી થાતી એવું થાય છે. પછી નલિની શેડા કહે છે, તમારા પરિવાર સરસ છે, તમે સુરતથી વાત રહો છો? હા, અમે સુરતની નજીક વેલંજામાં રહીએ છીએ. અહીંનું વાતાવરણ ખૂબ સરસ હોય છે, તમે જોઈ શકો છો. રોજ સવારે મસ્ત મજાનું જગ્યાએ કલબલ કરતી હોય છે અને ખેતરનો મસ્ત એવો વ્યૂ હોય છે, તમે જોઈ શકો છો. અને અહીંથી સુરત જવાની એટલી મજા આવે, એ મસ્ત ઠંડો ઠંડો પવન ખાતા ખાતા જવાનો, ગામડા જતા જતા જવાનો, એ મસ્ત લીલો લીલો અને મસ્ત પવન એવો હોય ઠંડો ઠંડો શિયાળામાં. અને ઉનાળામાં બહુ મજા આવે છે. ઉનાળામાં ન મજા આવે તડકો બહુ એટલે, પણ શિયાળામાં છે વેલંજાથી સુરત જવાની બહુ જ મજા આવે. એકદમ મસ્ત ઠંડો હોય ગુલાબી, એમાં સવારમાં બહુ મજા આવે ગુલાબી ઠંડીમાં. કાંઈ નહીં તો દિવાળી પછી થઈ જાવ રેડી પાછા આવવા. છે ને ગમે સીઝન હોય રાતે સુરત થી વેલંજા રાતે આવવામાં બહુ મજા આવે, કારણ કે વ્યૂ જ એકદમ આમ એવો હોય ને કહા આ ગઈ પૂરું નથી ગીત આવતું તો ગયા એ ફિલિંગ આવે તો ગયા એ રાસ્તા મંજીરે આયો કે ગીત છે. ઓકે, એટલે ઈ ગીત યાદ આવી જાય એવો મસ્ત હોય છે. પછી VM રાવલ કહે છે, ABC માં ઠંડો અક્ષર કયો છે? તો ઓબ્વિયસલી C ફોર કુલ. એસી આવે. હા, ABC બી આવે. કેમ? ત્યાં હું પૂછ્યું એસી માં કયો? ABC ખાલી કીધું છે. ABC માં ઠંડો અક્ષર કયો છે? C ફોર કુલ, કુલિંગ. બી આવે. અહીં વચ્ચે છે એટલે કેમ કે બે ની એસી ની વચ્ચે છે એ અને સી. વાહ, રિપ્લાય આપ્યો છે જો. રિપ્લાય એવો છે. કોણે? મેં તો નથી બધા મારા માથે આપ્યો છે. મેં જ આપ્યો છે. તો right B answer આવે. is B. હા, તો તમે છે ને બે સર કોમેન્ટ કરજો કે સાચો આન્સર ઈ કયો છે. છે. હા, ઈ જ હશે. ના ના હતા ને આ બહુ ઉખાણા પૂછતા એમ કે બેબીસી માં કયો ઠંડો અક્ષર. હા. એ VM રાવલ આપણે કીધું ને આ 5 વાર બોલજો, આજે ભૂલાઈ ગયું. કાલ આપણે કરશું. ઓકે. ઓલું કહેવાય ડ્રીમ્સ કહેવાય કે શું કહેવાય? ઉખાણા ન કહેવાય, ખરખું બોલવાનું શું કહેવાતું હશે? કાંઈ નહીં, વોટેવર આપણે કાલે કરશું. અને જો આજે તો નવરાત્રી જવાનો એટલો કંટાળો આવે છે ને કે કાંઈ નહીં સુઈ જવાનું બીજું.
કારણ કે ધૂળ ખેરો અને પ્લસ કે કાલે ગરબા લીધા એટલે પગ દુખાવા મળ્યા છે. અત્યારે સવાર નથી લાગતું, અત્યારે લાગે છે આવે આપણે બહુ કેપેસિટી નહીં. ના તો જાવું આપણે પછી એમ જાવીને આપણે રાસ ગરબા લેવા ચકડામાં ફેરા ને પછી બહુ મજા આવે. પછી તો જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી ખબર ન પડે બહાર આવવાની. ઈ તો છે જ ને નવરાત્રીમાં તાન ગરબા ચડે ગયા પછી તો પણ એથી તાન જાવું ચડે હોય હરખે હરખા હોય તો બહુ તાન હા, ચડે. સાચી વાત છે. તો જો એવું બધું છે અને આપણે કોમેન્ટ છે ને અહીંયા જ પૂરી કરવી છે. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને હા બસ હવે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.